પરચો તમે પારણીએ પૂર્યો પરચો તમે પારણીએ પૂર્યો એ પેલો રે પરચો પીરે પારણીએ પૂર્યો પગલી પાડી રૂમા ઝુમા હિંદવા પીર ને જાજે ખમા મારા ઘણું જનરાય ને જાજે ખમા હિંદવા પીર ને જાજે ખમા મારા ઘણું જનરાય ને જાજે ખમા 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 પીને 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 જાજે ખમા ખંભે કાવડીઓ ને હાથમાં છે ગેડીઓ એ ખંભે કાવડીઓ ને હાથમાં છે ગેડીઓ રણુજાથી આવા પીર રમા રમા હિંદવા પીર ને જાજે ખમા મારા રણજનરાય ને જાજે ખમા હિંદવા પીર ને જાજે ખમા મારા રણજનરાય ને જાજે ખમા ભાલાવાળા રે મારી ફેરે રેજો ભાલાવાળા રે મારી ફેરે રેજો રામ રણુજા વાળા હોજી રે દેવ દ્વારકા વાળા હોજી રે ભાલાવાળા રે મારી ફેરે રેજો ભાલાવાળા રે મારી ફેરે રેજો ભાલાવાળા રે મારી ફેરે રેજો ભાલાવાળા રે મારી ફેરે બોલો નકલંગનાથની સનાતન ધર્મની જેનું નામ લેવામાં આવે અને આપણામાં નૂર પુરાઈ જાય એવા નકલંગને જાધારી રામદેવ પીર મહારાજનું વચન છે કે જ્યાં જ્યાં ગુગળના ધૂપ ધમકશે નેજાઓ ફરકશે જ્યાં લીલુડા ઘોડાનું સ્થાપન થશે ત્યાં પીર હાજરા હજૂર હાજરી પુરાવશે અને તમે જુઓ આજે એક કેવી વિષમ પરિસ્થિતિ આવી છે કે આ ગુગળનો ધૂપ ત્યારે કરવાનું કહ્યું હતું અને આજે તમે છાપામાં વાંચતા હશો કે સ્વાઇન ફ્લૂ નામનો એક રોગ આવ્યો છે અને એમાં વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે ડોક્ટરોએ તારણ કાઢ્યું છે કે આ સ્વાઇન ફ્લૂ ના થવા દેવો હોય તો ગુગળનો ધૂપ કરે ને એટલે સ્વાઇન ફ્લૂના જે જંતુ છે એ દૂર ભાગી જાય અથવા મરી જાય. તો આપણો આ ધર્મ કેટલો બધો વૈજ્ઞાનિક ધર્મ હશે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે સાંઈ બાબા થઈ ગયા ને ત્યારે મરકીનો રોગ આવ્યો હતો અને સાંઈ બાબાએ ત્યારે આખા એના ગામની ફરતે મીઠાની વાડ કરાવી હતી. એવા અનેક આ સંતો મહંતો થઈ ગયા છે ને એ કેટલું ઉચ્ચ કોટીનું વિજ્ઞાન જાણતા હશે કે એ વિજ્ઞાનથી ધર્મની સ્થાપના કરવામાં આવી. આપણી પાસે આટલો મહાન ધર્મ છે અને કોઈ પણ અવતાર હોય તો પછી એ અવતાર આજે છે, હતા નહીં. હતા એમ ના કહી શકીએ આપણે કે અવતાર થઈ ગયા. અવતાર થઈ ગયા નહીં, અવતાર છે, હજી એ છે.
ભગવાન શ્રી રામચંદ્રજીએ વિપ્રધેનુ દેવતાઓ અને સંતના હિત માટે મનુષ્ય અવતાર ધારણ કર્યું છે. જેવા પ્રગટ થયા એટલે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા પ્રગટ થયા, પૂર્ણ સ્વરૂપે પ્રગટ થયા. અને ત્યારે માતા કૌશલ્યાએ બે હાથ જોડીને પ્રાર્થના કરી. માતા પુની બોલી સોમતી ડોલી કે હે પ્રભુ, તમે આ તમારું જે વિરાટ સ્વરૂપ છે એને સમેટી લ્યો અને બાલ સ્વરૂપે લીલા કરો તો અમને કંઈક સમજમાં આવે. આ તમારું વિરાટ સ્વરૂપ જોઈને તો અમારી મતિ ભ્રમી જાય છે. તમારું આ વિરાટ તેજ જોઈને તો અમે સૂક્ષ્મથી સૂક્ષ્મ થઈ જઈએ છીએ, એટલે અમે તમને નમન કરી નથી શકતા. એટલે પ્રભુ, તમે બાલ સ્વરૂપે સહજ ચેષ્ટા કરો. જેના કહેવાથી આ બ્રહ્માંડના અધિપતિએ પોતાનું સ્વરૂપ બાલ બનાવી દીધું હોય, એ માની તાકાત કેટલી હશે, એ માની ભક્તિ કેટલી હશે, એ માનું સમર્પણ કેટલું હશે. એવા દશરથને ત્યાં પુત્રનો જન્મ થયો છે. રાજાએ દાન આપ્યા છે, નાંદીમુખ શ્રાદ્ધ કર્યું છે, જાત કર્મ સંસ્કાર કર્યા છે, ગાયો દાનમાં આપી છે. અવધમાં આનંદ થયો છે. અને એવો તો આ આનંદ થયો કે 1 મહિનાનો દિવસ થઈ ગયો. ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે 1 માસનો 1 દિવસ થઈ ગયો. સૂર્ય જતો જ નથી. સૂર્ય અસ્ત થાય તો રાત્રિ પડે, સૂર્ય જવાનું નામ નથી લેતો. અર્થાત કે એવું તેજ ફેલાઈ ગયું. આખી અવધ નગરીની અંદર એવો પ્રકાશ થઈ ગયો. આખી અવધ નગરીને એક તો એવી સજાવી હતી, મણિયોથી, દ્વીપોથી. એ એક પ્રકાશ. અને બીજો પ્રકાશ એ અવધવાસીઓના અંતરની અંદર પ્રકાશ થઈ ગયો હતો. એટલે એને રાત દેખાય જ નહીં, એને દિવસ દિવસ જ લાગે, પ્રકાશ પ્રકાશ લાગે. જેના જીવનની અંદર આત્મ પ્રકાશ થઈ ગયો હોય એને રાત્રિ લાગતી નથી. અને રાત્રિનો અર્થ થાય છે આધ્યાત્મિક ભાષામાં દુઃખ. જેના જીવનમાં પ્રકાશ થઈ ગયો છે એને પછી દુઃખ ભાસતું નથી. સવારામ બાપાની વાણીમાં એવું કહેવામાં આવે છે કે જેને આત્મ પ્રકાશ થયો હોય, એટલે કે જેના કર્મ સંસ્કારો જાગી ગયા હોય ને, એને પછી આ જગતની અંદર દુઃખ લાદતું નથી. એને આ સંસારની માયાજાળ એ વ્યાપ્ત થતી નથી. અવધની અંદર 1 માસનો દિવસ થઈ ગયો. સૂર્યદેવ જતા જ નથી. અને ત્યારે માં ભવાનીને ભગવાન સદાશિવ આ રામકથા શ્રવણ કરાવી રહ્યા છે અને કહે છે કે હે ભવાની, હે સતી, હે પાર્વતી, જ્યારે 1 મહિનાનો દિવસ થઈ ગયો અને અવધની અંદર એક અવધવાસી જન ની આત્મ જાગૃતિ થઈ ગઈ, ત્યારે હું પણ કાક ભુસુંડીજીની સાથે અયોધ્યા ગયો હતો એ રામલલ્લાના દર્શન કરવા માટે. આ વાત બહુ ગોપનીય છે. હે સતી, આ વાતની મને અને કાક ભુસુંડીજીને જ ખબર છે, કોઈને ખબર નથી. જ્યારે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે છે, એ રામ અવતાર હોય કે કૃષ્ણ અવતાર હોય કે રામા પીરનો અવતાર હોય, ત્યારે ભગવાન સદાશિવ અવશ્ય એનું દર્શન કરવા માટે આવે છે. ભગવાન સદાશિવ કહે છે કે હે સતી, હું કાક ભુસુંડીજીની સાથે ગયો ત્યારે કાક ભુસુંડી તો કાગ સ્વરૂપ હતું. એટલે એ તો ઉડીને જેવા રઘુવીરને જોયા એટલે ઉડીને એ તો
રઘુવીરની પાસે પહોંચી ગયા અને રઘુવીરજી જે ભોજન કરતા હતા, જે દહીં અને ભાત ખાતા હતા, જેમાં દૂધ પાન કરતા હતા, એ પાત્રને માતાઓ એક બાજુ મૂકે અથવા તો રઘુવીરને ખબર પડી કે આ કાકભૂસુંડીજી છે એટલે હાથે રહી અને એના હાથમાંથી ઢોળતા હતા અને એ પ્રસાદ આ કાકભૂસુંડીજી લઈને તો ધન્ય થઈ ગયો. પરંતુ હે સતી, હું તો એ રઘુવીરની પાસે ના પહોંચી શક્યો અને રઘુવીર દૂરથી મરક મરક હસતા હતા. અને ત્યારે કાકભૂસુંડીજીએ એ ઝરૂખામાં કે જ્યાં રામ રમતા હતા ત્યાંથી મને કહ્યું કે હે ભગવાન, હવે જાઓ, ટાટા. અને ત્યાર પછી ભગવાન સદાશિવ કહે છે કે ત્યાર પછી હે સતી, હું મારા 11મા રુદ્રના અંશને લઈ અને પાછો રામજીના દર્શન કરવા માટે ગયો. હનુમાનજી મહારાજને લઈને દર્શન કરવા ગયા કે 11મા રુદ્રનો અંશ એ મારી સાથે હતો અને એણે રામલલ્લાને અવધમાં પ્રવેશતાની સાથે જ ખેલ આદર્યો. ભાઈ, આ તો હનુમાન જતી છે. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરહું ગુરુદેવ કી નામ. આ જગતમાં સાક્ષાત ગુરુ સ્વરૂપી હનુમાનજી મહારાજ. ભગવાન સદાશિવ કહે છે કે આ 11મા રુદ્રના અંશે તો ભાઈ ત્યાં જઈને ખેલ આદર્યો. એ તો અવર ખેલ કરે. એ તો રામચંદ્ર ભગવાનને લોભાવવા માટે લટક મટક ચાલે. પણ માં કૌશલ્યા એ રામને બતાવવા લઈ આવે નહીં. એ બંદરનો ખેલ જોઈ અને માતાઓ હરખાય, પણ રઘુવીરને સામે ના લઈ આવે કે જેથી હું દર્શન કરી લઉં. હે સતી, હું આ રામ જન્મ થયો છે અને બાલ રામ પ્રભુના દર્શન કરવા માટે તરસતો રહ્યો, પરંતુ હે સતી, આ શ્રી રામ ભગવાને મને સામે આવીને દર્શન ના આપ્યા. ભગવાન સદાશિવ પણ જેના દર્શન માટે સતત ઝંખતા રહે છે એવા બાલ સ્વરૂપના દર્શન આપણે ગઈકાલે કર્યા. કેવો આનંદ, કેવો ઉત્સવ! ભાગવત કથા હોય કે રામ કથા હોય, જે બાળક ભગવાન રામચંદ્ર અને નાના બાલ ગોપાલ બને છે ને, એ બાળક ગમે એવા રેજારા હોય, ગમે એવા ધમાલી હોય, પણ જ્યારે એને આ સ્વરૂપ પધરાવવામાં આવે છે ને, ત્યારે એવા શાંત બેઠા હોય છે, એવા હસતા હોય છે, અને એનું સ્વરૂપ ખબર નહીં, કાંઈક અલગ જ લાગતું હોય છે, જાણે કે સાક્ષાત એની અંદર પરમાત્મા આવી અને બિરાજી ગયા હોય. કાલે તમે જોયું હતું, જે બાલ સ્વરૂપને અહીંયા આપણે ઝૂલામાં ઝૂલાવતા હતા, એ કેટલું અદ્ભુત સ્વરૂપ હતું, કેવું હસતું હતું બાળક. એવી સુંદર મજાની શ્રી રામ કથાની અંદર ભગવાન સદાશિવ કહે છે કે હે સતી, પછી મને હિંમત હરાઈ ગઈ કે હવે મને રામલલ્લાના દર્શન નહીં થાય. ત્યારે રઘુવીરે મારા પર દયા કરી અને આ વાનર સહિત મદારીને અંદર લઈ આવો, રાજઘરાનામાં લઈ આવો એવી હઠ પકડી. ત્યારે માં કૌશલ્યાએ, માં કૈકેયીએ અને માતા સુમિત્રાએ એના દાસને બોલાવી અને અમને અંદર બોલાવ્યા અને રઘુવીરના દર્શન પામી અને અમે ધન્ય થઈ ગયા. આવી વાત કરી છે. કછુક દિવસ બીતે એહી ભાંતિ. આ રીતે ઘણા બધા દિવસો વીતી ગયા કે જે કોઈને ખબર જ નથી કે એક પછી એક દિવસ વીતતા જાય છે. અને ત્યારે નામકરણનો અવસર આવી ગયો. ભગવાનના એ નામ પાડવામાં આવ્યા. અત્યારે નામ પાડવામાં આવે ને, ફૈબા નામ પાડે પછી સાડી લઈ જાય, પણ અત્યારે તો જમાનો બદલાણો છે. નામની વિધિ મા બાપ નામ નક્કી કરે, પછી ફઈને કહે કે આ નામ દઈ દો ને તમારી સાડી લઈને હાલતા થાવ. આવું જ છે ને કઈ.
નામકરણ માનવ જીવનમાં ખૂબ મહત્વનું છે અને આ નામ છે ને એ મનુષ્યની અંદરના ગુણ પ્રગટ કરે. પેલાના નામ કેવા હતા? ગોપાલ, ગોવિંદ, રણછોડ, વિનોદ, આવા બધા નામ રાખે. અને અત્યારના નામ તો ખબર નહીં, એના અર્થ કોઈને ના ખબર હોય. પછી એમાં આપણે જે વિકિપીડિયા એટલે ડિક્શનરી જોવી પડે એની અંદરની આપણે કે ભાઈ આ નામનો અર્થ શું થતો હશે. કોઈક નામના રશિયન અર્થ થતા હોય ને, કોકના ફ્રેન્ચ અર્થ થતા હોય ને. અરે ભાઈ આપણા શાસ્ત્રના અર્થ રાખો ને. નામ બહુ મહત્વનું છે. જેવા નામ હોય ને એવા અર્થ, એવા ગુણ પ્રગટ થાય છે. ગુરુ વશિષ્ઠજીને બોલાવવામાં આવે છે અને ગુરુ વશિષ્ઠજીએ આવી અને આ 4 પુત્રોના નામકરણ કર્યા છે. અદ્ભુત નામકરણની ચોપાઈ ગોસ્વામી તુલસીદાસજીએ ની અંદર લખી છે. પહેલા મોટા પુત્રનું નામ રામ પાડ્યું છે અને કહ્યું છે કે આ રામ એ વિશ્રામ દાતા છે. પછી ભરતજીનું નામ રાખ્યું છે અને ભરતજીનું નામ રાખતા કહ્યું છે કે આ વિશ્વનું ભરણ પોષણ કરનાર છે. તૃતીય નામ શત્રુઘ્નજી મહારાજનું રાખ્યું છે. શત્રુઘ્નજી મહારાજનું નામ રિપુસુદન છે કે જે દૈત્યોને હરશે. રિપુ એટલે શત્રુ અને સુદન એટલે એનો નાશ કરનારા, દૈત્યોનો નાશ કરનારા. રિપુસુદન કે જેને આપણે શત્રુઘ્નજી કહીએ છીએ. અને ત્યાર પછી ચોથું નામ લક્ષ્મણજીનું રાખ્યું છે અને કહ્યું છે કે આ લક્ષ્મણ છે ને એ ઉદાર છે, પરિપૂર્ણ છે, જગતનો આધાર છે, શેષ સ્વરૂપ છે. જો સિંધુ સુખ રાશી સિકરતિ ત્રૈલોક્ય સુપાસી. કહ્યું કે જે આનંદનો સમુદ્ર છે, જે સુખનો ભંડાર છે અને એની એક છાંટ, એક સિકર, એક બુંદ માત્ર આ ત્રૈલોકને આનંદ આપનારી નીવડશે. સો સુખ રામ રામ સે નામ અખિલ લોક દાયક વિશ્રામ. કે એવા સુખનું ધામ, એનું નામ રામ છે અને એ અખિલ લોકને, આખા સમસ્ત લોકોને વિશ્રામ આપનારું નામ થશે. એનું નામ રામ. તમે જોજો રામ નામ લ્યો. આ રામ નામ એવું છે ને કે અંદરથી બધો જ પ્રાણ છે ને એ બહાર નીકળી જાય અને મોહ આપણું બંધ થઈ જાય. એટલે અંદરનું આપણું દુઃખ, અંદરના દારિદ્ર્ય એ બધા બહાર આવી જાય અને પછી મોહ બંધ થઈ જાય એટલે અંદર શાંતિ વ્યાપી જાય. સવારામ બાપાએ કહ્યું છે કે આ તો ઓહમ ને સોહંગની બેલડી છે. એમાં આ સોહંગ શબ્દ બ્રહ્મ નિરૂપણ કરે છે અને ઓહંગ શબ્દ છે ને એ માયા રૂપ છે. ખબર છે ને તમને? દાસ સવાની વાણી સાંભળી છે બધાએ? ઓહંગ ને સોહંગ બે નામની બેલડી અને ઓહંગ છે એ બ્રહ્મ સ્વરૂપી છે. સોહંગ બ્રહ્મ સ્વરૂપી છે. ઓહંગ એ માયાનું પ્રતિપાદન કરે છે, એ માયા સ્વરૂપી છે. આ તત્વજ્ઞાનની વાતો છે બધી. અને આ તત્વજ્ઞાનને સમજ્યા વિના આત્મા પ્રકાશ ના થાય. આપણે દાસ સવાની વાણી એક થોડીક થવા દે. હે અંગૂઠો મરડીને પીયુને જગાડિયા રે, પીયુને જગાડિયા રે. ગોરી કહે તન સે આવે ઓગ આડું જાય હોય વળું રે જાય નણદલ
લેરિયું રે હોજી નણદલ લેરિયું રે વર ઠૂઠો ને અનઘડ પાંગળો રે વર ઠૂઠો ને અનઘડ પાંગળો કન્યા વર વરવાને જાય એવું માંગન માય નણદલ લેરિયું રે હજી નણદલ લેરિયું રે વર પરણ્યા ત્યાં ભાંગી જો ને બેલડી રે એ વર પરણ્યા ત્યાં ભાંગી જો ને બેલડી રે મરાનો કન્યાનો સરદાર એ જુઓ નરનાર નણદલ લેરિયું રે આજ નણદલ લેરિયું રે પાંચ પારખ તો પેલા મુવારે એ પાંચ પારખ તો પેલા મુવારે નગરમાં હાટે થઈ હડતાલ એ કરજો વિચાર નણદલ લેરિયું રે હજી નણદલ લેરિયું રે કીડીની હડપેટે હાથી મુઓ રે એ કીડીની હડપેટે હાથી મુઓ રે ઉંજરને પાડ્યો છે પગલાની હેઠ એ પહોંચાડ્યો ઠેઠ નણદલ લેરિયું રે આજ નણદલ લેરિયું રે નિર્વિઘ્ને વર પરણીને આવ્યા રે કન્યા વરનાયા ભવ જળ નીર એ ધરી રહ્યા ધીર નણદલ લેરિયું રે નણદલ લેરિયું રે નર્તન નગરીમાં વિવાહ થયો રે એ ત્યાં કોઈ ન મળે નરનાર એ થયો જણકાર નણદલ લેરિયું રે આજ નણદલ લેરિયું રે હે દાસ સવો કહે સુણી જોયરો રે એ દાસ સવો કહે સુણી સોયરો રે સમજે જન્મ મરણ ભેજાય એ ગુરુ ગમ ગાય નણદલ લેરિયું રે આજ નણદલ લેરિયું રે અંગૂઠો મરડી ને પીયું ને જગાડિયા રે એ ગોરી કહે તને સે આવે આડું જાય એ અવળું રે જાય નણદલ લેરિયું રે હજી નણદલ લેરિયું રે હજી નણદલ લેરિયું રે હજી નણદલ લેરિયું બોલીએ સવારામ બાપાની હિરજી બાપાની સદગુરુ દેવની પ્રથમ પુત્રનું નામ રામ રાખ્યું છે. વિશ્વનું ભરણ પોષણ કરનાર તાકર નામ ભરત અસ હોય. ભરત રાખ્યું છે.
જા કે સુમિરન તે રિપુનાસા, જેના સ્મરણ માત્રથી શત્રુઓ ભાગી જશે. નામ શત્રુહન વેદ પ્રકાશા. વિશ્વ ભરણ પોષણ કરજો, તાકર નામ ભરત અસ હોઈ. જો કે સુમિરન તેરી પુનાસા, નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. લછન ધામ રામ પ્રિય, सकल जगत आधार. ગુરુ વશિષ્ઠ તેરા, લક્ષ્મણ નામ ઉદાર. લક્ષ્મણ નામે ઉદાર છે, પરિપૂર્ણ નામ છે, શેષનો અવતાર છે, જગતનો આધાર છે. ચારે ચાર રાજકુંવરોનું નામકરણ થયું છે અને ગોસ્વામીજીએ બાલ લીલાનું વર્ણન કર્યું છે. જે સર્વ વ્યાપક છે, નિરંજન છે. નિરંજન એટલે માયા રહિત, કે જેને માયા વ્યાપ્ત થતી નથી, એને નિરંજન કહેવામાં આવે છે. જે વિનોદ રહિત છે, જેને કોઈ ચેષ્ટાઓ લાગુ નથી પડતી, જે અજન્મા છે, બ્રહ્મ છે, અને તે પ્રેમ અને ભક્તિને વશ થઈ કૌશલ્યાના ખોળામાં ખેલી રહ્યા છે. એવા રામચંદ્ર ભગવાન, જે નીલ કમલ અને ગંભીર જળથી ભરેલા મેઘ સમાન શ્યામ શરીરમાં કરોડો કામદેવોની શોભા પ્રકાશિત થઈ રહી છે, જેનું મુખમંડળ જોતા મુનિઓના મન પણ મોહિત થઈ જાય છે. એવા ભગવાન શ્રી રામચંદ્રજી પગમાં પેંજન્યા પહેરે છે અને ભગવાન એ હવે તો ઠુમક ઠુમક ચાલતા શીખી ગયા છે. માતાઓ વારા ફરતી એને પકડવા દોડે છે, એને ભોજન માટે બોલાવે, એ દૂર ભાગી જાય તો એને પકડવા દોડે. એવી અદ્ભુત લીલાઓ ભગવાન શ્રી રામચંદ્રજીની પણ ગોસ્વામીજી વર્ણન કરે છે. ઠુમક ચલત રામચંદ્ર, બાજત પેંજનિયા. ઠુમક ચલત રામચંદ્ર, બાજત પેંજનિયા. ઠુમક ચલત રામચંદ્ર, કિલકી કિલકી ઉઠે ધાય, गिरत भूमि लट पटाय. किलकी किलकी उठत धाय, गिरत भूमि लट पटाय. धाय मात गोद लेत, दशरथ की रनिया. ठुमक चलत रामचंद्र, बाजत पेंजनिया. ठुमक चलत रामचंद्र. ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે ઠુમક ઠુમક ચાલે ને ત્યારે એની ઘૂઘરીવાળી પગલીઓ એ અવાજ કરતી કરતી જાય. એક વખત એવું થયું કે ભગવાનની ભોજન વેળા થઈ અને ચારેય ભાઈઓ
એ અવધના રાજમહેલના વિશાળ પટાંગણમાં ખેલ ખેલી રહ્યા હતા. એ સમયે સેવકોને બોલાવવા મોકલ્યા છે કે તમે જાઓ અને રાજકુમારોને બોલાવીને આવો, કે ભોજન વેળા થઈ ગઈ છે. ત્યારે સેવકો બોલાવવા જાય છે અને આ રઘુવીર એને જવાબ દેતા નથી. લક્ષ્મણલાલા આવી જાય છે, શત્રુઘ્નજી આવી જાય છે, ભરતજી મહારાજને પકડીને લઈ આવે છે. પરંતુ આ રઘુવીર જવાબ ના દે, રઘુવીર પકડાતા નથી, રઘુવીર આવતા નથી. સેવકોએ બહુ પ્રયત્ન કર્યો, દાસ દાસીઓ આવ્યા, અને રામ જ્યારે પકડાતા નથી ને ત્યારે માતા કૌશલ્યા ઉઠી અને બોલાવવા જાય છે. માતા કૌશલ્યા જેવા બોલાવવા જાય એટલે એની પાછળ પાછળ ત્રણેય ભાઈઓ પાછા આવી જાય છે. અને પછી તો માં એકને પકડે અને મૂકે એટલે બીજો ભાગી જાય, બીજાને પકડીને મૂકે ત્રીજો ભાગી જાય. આમ ઘણા વખત સુધી ચાલ્યું ને એટલે કૈકેયીજી જોવા આવ્યા. કૈકેયીજીએ કહ્યું કે અરે મહારાણી કૌશલ્યા, શું થઈ રહ્યું છે? ત્યારે કૌશલ્યાજીએ કહ્યું કે આ રાજકુમારો મને બહુ દોડાવે છે, બહુ સતાવે છે. આમ કહેતા રઘુવીર એના હાથમાં આવી ગયા અને કૌશલ્યાજીએ રઘુવીરને પકડી અને કૈકેયીજીના ખોળામાં બેસાડી દીધા. કહ્યું કે કૈકેયી, આને તું પકડી રાખજે, ખોળામાંથી છટકવા ના દેતી, હું હમણાં બીજાને પકડીને આવું છું. અને માતા કૈકેયીએ કૌશલ્યાજીનો આદેશ સાંભળ્યો અને કહ્યું કે હે મહારાણી, પકડી રાખું, આને છટકવા ના દઉં, છોડું નહીં. તમારો આદેશ છે એ જ પ્રમાણે થશે. ભગવાનને પકડીને કસાવીને જાલીને ખોળામાં બેસાડી રાખ્યા છે કૈકેયીજી મહારાણીએ. અને જેવા કૌશલ્યાજી થોડીક દૂર ગયા ને એટલે ભગવાન શ્રી રામચંદ્રજીએ ખૂબ જ ધીરેથી કહ્યું કે હે માં, આ કૌશલ્યાએ મને પકડી લીધો છે, મને છોડાવશે કોણ? જુઓ, કૈકેયીજી બહુ ભોળા હતા, અત્યંત ભોળા હતા. અને માં કૈકેયીજીએ જ્યારે વિચારણા કરી કે આ અવધને કોઈક રાજકુમાર હોવો જોઈએ, દશરથજીએ પણ વિચારણા કરી કે અવધને એક રાજકુમાર હોવો જોઈએ, ત્યારે માં કૈકેયીએ દશરથજીને કહ્યું છે કે આપણા કૌશલ્યા મહારાણીને એક પુત્ર તો હોવો જ જોઈએ. એ કૌશલ્યાજીને એક પુત્ર હોવો જોઈએ. એણે એવું નથી કહ્યું કૈકેયી મહારાણીએ કે મારે પુત્ર હોવો જોઈએ. બહુ ભોળા હતા કૈકેયીજી. ભગવાન શ્રી રામચંદ્રજીએ કહ્યું કે માં, મને આ કૌશલ્યાજી, આ માં પકડી રાખે છે તો મને છોડાવશે કોણ? એમ કહેતા કહેતા રઘુવીરે, રામલલ્લાએ કૈકેયીજીની સામે જોયું અને કૈકેયીજીની સામે રઘુવીર લાલાની જેવી આંખ મળીને એટલે એની ભોળી ભોળી આંખો જોઈ અને કૈકેયીજીએ જવાબ આપ્યો કે લાલા, તું ચિંતા ના કર, હું છોડાવી દઈશ. માં બહુ ભોળા હતા, કહ્યું કે હું છોડાવી દઈશ. ત્યારે રામલલ્લાએ તક ઝડપી લીધી અને કહ્યું કે માં, બહુ અઘરું છે હો, મને છોડાવવો બહુ અઘરું છે. ત્યારે માં કૈકેયીએ કહ્યું, એના ઓવારણા લીધા અને કહ્યું કે અરે લાલા, તને છોડાવવો એ ગમે એટલું અઘરું ભલે ને હોય, હું છોડાવી દઈશ તને. ત્યારે રામલલ્લાએ કહ્યું કે માં, બહુ સહન કરવું પડશે. કૈકેયીજીએ કહ્યું કે તને છોડાવવા માટે મારે એક જન્મ તો શું,
જન્મો જન્મ જો સહન કરવું પડે ને તો એ મને મંજૂર છે, પરંતુ હું તને છોડાવીશ. ત્યારે રામલલ્લાએ કહ્યું કે માં સાચું બોલે છે. ત્યારે કૈકેયીજીએ કહ્યું કે તારે જોવું છે? જો તું એમ વિચારતો હો ને તારે જોવું હોય તો લે, હમણાં જ તને છોડી મૂકું. એમ કરી અને જે કસાવીને ખોડામાં બેસાડ્યા હતા એ રામલલ્લાને હાથ છોડી દીધા. રામલલ્લા ખોડામાંથી ઊભા થઈ અને ગડગડતી દોટ મૂકી અને ભાગી ગયા, દોડીને ભાગી ગયા. કૌશલ્યાજી ત્રણ ભાઈઓને પકડીને આવ્યા અને કહ્યું કે અરે કૈકેયી, આ તે શું કર્યું? કૈકેયીજીને કૌશલ્યાજી વઢ્યા છે અને કહ્યું કે એ કૈકેયી, તું નાદાન છે, તું ભૂલકણી છો. તારા હાથમાં મેં લાલો સોંપ્યો તો એ લાલો ક્યાં ગયો? તે બહુ મોટી ભૂલ કરી કૈકેયી, મોટી ભૂલ કરી. અને ત્યારે કૈકેયીજી મનોમન કહે છે કે માં, મેં બહુ મોટી ભૂલ નથી કરી, મેં તો તારા લાલા ઉપર મોટી ભલાઈ કરી છે. કૈકેયીજીના લાલા ઉપર ભલાઈ કરી છે એવા શ્રી રઘુનાથ એનું મુખ જોયા વિના કોઈના દિવસ ઉગતા નથી, કોઈની સંધ્યા થતી નથી. ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. ભગવાન શ્રી રામચંદ્રજી પ્રાતઃકાલ ઉઠી જાય છે. જુઓ, નાનપણથી જ જે સમજ આપવામાં આવી હોય, નાનપણથી જ જે સંસ્કારો આપવામાં આવ્યા હોય ને, એ સંસ્કારો મોટા થાય ને એટલે પ્રદર્શિત થાય. આપણી શ્રી રામાયણજી હવે સંસ્કારોની વાત કરશે. ભગવાન શ્રી રામચંદ્રજી નાના હતા, કાલી ગેલી ભાષામાં વાતો કરતા હતા. ત્યારે પ્રાતઃ કાલે ઉઠી રઘુનાથા, માતે પિતા ગુરુ નાવહિ માથા. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. કહ્યું છે કે પ્રાતઃકાલ ઉઠી કે રઘુનાથા. પ્રાતઃકાલમાં આ રઘુનાથજી ઉઠી જાય અને માત પિતા ગુરુ નાવહિ માથા, માતાને પિતાને અને ગુરુને એ પ્રણામ કરે, પાય વંદન કરે, મસ્તક નમાવે. હવે જુઓ, આપણા બાળકો ઉઠીને આપણને પગે લાગે છે ખરા? પછી આમાં એવું થાય કે દીકરાઓ મોટા થાય પછી ઘરે વહુ આવે, પછી દીકરો પગે ના લાગે ને, ક્યાંય જાય ને તો પછી દીકરો પૂછે નહીં. આમ તો જો કે પહેલેથી જ ના પૂછતો હોય. અને પછી ઓલી નવી દીકરી આવે ને પૂછે નહીં, કીધા વગર વયા જાય ને તો કે જો મારી કઈ પડી જ, કોઈ કઈ પૂછે જ. આ 20 નખી આવે ને તરત શીખવાડી દીધું. નામ કોનું આવે? કોકની દીકરી આવી છે એનું નામ શું કરવા લ્યો છો ભાઈ? પહેલેથી જ દીકરાઓને શીખડાવો ને કે સવારે ઉઠે એટલે પગે લાગે, તો પછી એ આપોઆપ લાગવા માંડશે. આ સંસારની છે ને બહુ મોટી વિચિત્રતા છે. દીકરા માટે આપણે દીકરી શોધવા જઈએ ને તો આપણે વિચારીએ કે કોક સંસ્કારી માણસની દીકરી જોઈએ છે. શું કહીએ આપણે? કોક સંસ્કારી દીકરી લઈ આવી છે કહીએ ને આપણે, સંસ્કારી દીકરી લઈ આવી છે. સંસ્કારી દીકરી શા માટે લઈ આવી છે ભાઈ? કે એ સંસ્કારી દીકરી આપણા ઘરમાં આવે
અને આપણા ઘરમાં એના સંસ્કારો પાથરે, આપણને સંસ્કાર શીખડાવે, કેમ કે આપણામાં તો છે જ નહીં. એટલે જોઈએ છે ને સંસ્કારી દીકરી. અને બરાબર બને છે એવું. આપણા ઘરના કોઈ નીતિ નિયમો ના હોય ને તો બીજી દીકરી આવે 1 દિવસ 2 દિવસ 5 દિવસ જોવે. 5 દિવસ જોવે કે અહીંયા તો કઈ ઠેકાણો નથી, રામ રાજ્ય છે, એટલે એના સંસ્કારો જે કઈ એના માતા પિતાના ઘરે થતું હોય અહીંયા ચાલુ કરી દે. દીકરી બરાબર છે, કોરીક પાટી જેવી આવે છે. આપણા ઘરનું કોઈ નીતિ નિયમ નથી, બંધારણ નથી. પણ વિચારો કે આપણા ઘરે દીકરી આવી છે અને પહેલા જ દિવસથી આપણા ઘરનો નિયમ છે કે સવારે બધા ઉઠી ગયા છે, એકબીજાના ચરણ સ્પર્શ કરી લીધા છે. નીતિ નિયમ અનુસાર આટલા વાગ્યા એટલે નાસ્તાના ટેબલ ઉપર આવી ગયા, નાસ્તો કરી લીધો. 8 વાગે એટલે નાસ્તો થઈ જ જવો જોઈએ. 8 પછી આવે તો ઢાંકીને મૂકી દેવાનું, એમ નહીં કે નહીં આપવાનું. એ પછી ઠંડી રોટલી ખાય, બીજું શું. 8:30 થાય એટલે બધા કામે કાજે નીકળી જ ગયા હોવા જોઈએ. સાંજ પડે એટલે બધા એક સાથે બેસી વ્યારું કરે, પાગરણ કરી લે, અને જે કોઈ આપણો સુવાનો સમય હોય એ પહેલા બધા 5 મિનિટ બેસીને હનુમાન ચાલીસા કરે, રામ ધૂન કરે. આખો પરિવાર ભેગો બેસીને આ કામ કરે અને પછી પોઢી જાય. આવી વ્યવસ્થા કોઈના ઘરમાં ખરી? આ તો મન પડે ત્યારે બધાય મન મોખે ઉઠે, મન મોખે બ્રશ કરી લે, દાંતણ કરે, જેને જે કરવું હોય એ કરે, મન પડે ત્યારે નાઈ લે, મન ફાવે ત્યારે નાસ્તો કરે. તો પછી આની અંદર વ્યવસ્થા ક્યાંથી જળવાય ઘરની? આ કામ કોનું છે? આ કામ માતા પિતાનું છે. પછી બાળકોને આપણે દોષ દઈએ છીએ ને, એ બહુ નકામી વાત છે, બહુ નકામી વાત છે. અને આવા નીતિ નિયમ વાળા ઘરમાં દીકરી આવે તો દીકરી તો જોવે કે ભાઈ અહીંયા તો બધાને પગે લાગવાનું હોય છે. એક જ દિવસમાં શીખી જાય, જો બીજો દિવસ ના થાય. અને એક દિવસમાં ના શીખે તો 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5મા દિવસે તો દીકરી ઘડાય જ ગઈ હોય છે. કારણ કે પરમાત્માએ આ નારીને બનાવી જ કંઈક એવી હોય છે કે એ તરત જ જેવા પાત્રમાં ઢાળો ને એ સ્વરૂપમાં એ ઢળી જાય છે. પણ આપણે શરૂઆતથી જ નથી કરતા. જે કપડું પહેલા મૂકેલું હોય ને નાનપણમાં, એ સુટકેસ તમે ક્યાંક જાવ ને તૈયાર કરો ને, હમણાં વેકેશન પડે એટલે બધા માવતરે જાશો ને, મેં તો 60 વર્ષના ને માવતરે જાતા જોયા અને મને બહુ આશ્ચર્ય થાય. મેં કીધું અરે વાહ. એટલે સુટકેસ તૈયાર કરે. હવે સુટકેસ તૈયાર કરે એટલે એમાં પહેલું કપડું મૂકે નહીં, છેલ્લે નીકળે. ખબર છે ને, બાળપણમાં જે સંસ્કારો આપણે આપ્યા હોય ને એ જ સંસ્કારો પછી છેલ્લે નીકળે. અને બાળપણમાં આપણી અંદર કોઈ સંસ્કારો રેડવામાં જ નથી આવ્યા કે આપણે આપણા બાળકોમાં નથી રેડ્યા. એટલે આ છેલ્લો પણ વૃદ્ધાવસ્થા ઘડપણ આવે ને એટલે આપણે રઘવાયા બની જઈએ. ખબર છે ને તમને? જેમ જેમ ઉંમર વધે, જેમ જેમ અનુભવ વધે, જેમ જેમ સંસારના એક પછી એક કાર્ય પૂરા થતા જાય, એમ આપણા મગજમાં શાંતિ આવવી જોઈએ, એમ આપણા વિચારોની દોડ ઘટી જવી જોઈએ. એના બદલે આપણો તો રઘવાટ વધે છે. જેમ જેમ આપણા હાથમાંથી છૂટતું જાય એક એક કામ, એમ આપણે હાશકારો થવો જોઈએ. ભાર ઓછો થતો જાય એમ આપણે હાશકારો થતો જવો જોઈએ. એના બદલે આ તો ઊંધું થાય છે. જેમ એક એક કામ પડતું મુકાઈ જાય છે, ગૃહસ્થ જીવન ધીરે ધીરે પૂરું થાય છે. એક દીકરો પરણાવ્યો, બીજી દીકરી પરણાવી, બધી ફાઇલ જેમ જેમ ઉપર મુકાતી જાય એમ એમ આપણને શાંતિ થવી જોઈએ. અને હવે તો આપણે શાંતિથી પ્રભુ સ્મરણ કરવા હવે તો છેલ્લે બેસી જ જવું જોઈએ.
હવે તો છેલ્લે ભલે આપણે વ્યવહાર સોંપી દેવાની વાત નથી. જુઓ, વ્યવહાર ક્યારેય બાળકોને હજી નાના હોય, નવા હોય ને એટલે વર વ્યવહાર ક્યારેય ના સોંપી દેવાય, કારણ કે એ બહુ ગડબડ કરે. પહેલા એને શીખડાવી દેવાય ધીરેથી, શાંતિથી. વ્યવહાર સોંપવાની વાત જ નથી આવતી, પરંતુ આપણી અંદર ધીરજ આવી જવી જોઈએ, આપણી અંદર શાંતિ આવી જવી જોઈએ. એના બદલે આપણો તો રઘવાટ વધી જાય, એ રાડા રાડી થઈ જાય ને. મારી આ બાયું દીકરીઓ તો પેલા રસોડામાં બહુ ઓછું જાતી હોય, પછી વહુ આવે પછી તો 5 આટા વધારે મારે. એ ચણાનો લોટ ઢોરી નથી નાખ્યો, તેલના 2 પાવરા ઉલારી નથી નાખ્યા, ભજીયા તરીને બકડિયું નીતાર્યું કે નહીં, અંગૂઠો ફેરવો કે નહીં, એમાં લોટ લૂયો કે નહીં. ભાઈ કરશે. કેવો રઘવાટ. અને આ રઘવાટ પાછો આમ આ બાજુ રહેતો હોય ને તો વાંધો નથી, આ રઘવાટ પાછો આ બાજુ આવે ને. એ આમ કરી નાખ્યું ને, એ આમ કરી નાખ્યું ને, એ ઊંધું કરી નાખ્યું ને, ચત્તું કરી નાખ્યું. પછી આ ભાઈઓ હોય ને એ પછી 1 વાર 2 વાર પછી એને ખબર છે કે આની ટેવ છે, એટલે એ અહીંથી સાંભળે ને અહીંથી જવા દે. હવે મેં હમણાં કાલે ભાઈઓ સાથે વાત કરી, મને મોકો મળ્યો. ભાઈઓ કે હવે તમે અહીંથી સાંભળતા નથી, તમારા ભાઈ કોઈનું સાંભળતા નથી. પણ આમાં ક્યાંથી સાંભળે? સાંભળવા જેવું હોય તો સાંભળે ને. આ સંસાર છે. શ્રી રામાયણજી ચરિત્રની વાત કરે છે, શ્રી રામાયણજી સંસ્કારની વાત કરે છે. બાળકોને આજથી જ સંસ્કાર આપો. પાકે ઘડે આપણા તો હવે નહીં ચડે, વાંધો નહીં, ના ચડે તો, પણ એના તો ચડવા દો. આજના બાળકો જન્મથી જ એટલા બધા જિદ્દી હોય છે કે વાત જવા દો. અને એ બાળકોને આપણે જેમ કરતા હોય એમ કરવા દઈએ છીએ ને, પછી એ મોટા થઈને આપણું માનતા નથી, આપણું જીવન દોયલું બની જાય છે. શ્રી રામાયણજી તો અદ્ભુત સંસ્કારોની વાત કરે છે. હમણાં ભગવાન શ્રી રામચંદ્રજીને વશિષ્ઠજીના આશ્રમે મૂકવાનો સમય આવી ગયો છે. ભગવાન શ્રી રામચંદ્રજીને ઘરમાં જે સંસ્કારો આપવાના હતા, વિવેકના સંસ્કારો, નમનના સંસ્કારો, એ તો અપાઈ ગયા. ભગવાને પણ સંસ્કારો લીધા છે માતા પિતાના. તો પછી આ સંસારમાં આપણે તો લેવા પડે ને આપવા પડે ને, આદાન પ્રદાન કરવું પડે ને. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. 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 ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી
શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય 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 રામ જય જય રામ. સમય આવ્યો છે અને શ્રી રામાયણજીની અંદર ગુરુકુલ પરંપરાની હિમાયત કરવામાં આવી છે કે ગુરુકુલ પરંપરાની અંદર બાળકો આપણા ભણવા જોઈએ. કુમાર અવસ્થા આવી અને કુમાર અવસ્થામાં બ્રહ્મચર્યની ખૂબ જ જરૂર છે. આ બ્રહ્મચર્ય આશ્રમ છે, પહેલો આશ્રમ છે. એમાં કઠોરતા જોઈએ, એમાં સમાન નિયમો જોઈએ, એમાં ઘડતર થવું જોઈએ. એટલે 1 થી 25 વર્ષનો જે સમયગાળો છે મનુષ્યના જીવનનો, એને બ્રહ્મચર્ય આશ્રમ કહેવામાં આવે છે. અને બ્રહ્મચર્ય આશ્રમનો અર્થ એ થાય છે કે બ્રહ્મનું આચરણ કરવું. અને આ બ્રહ્મ એટલે તે જ ઘડતરનું આચરણ. ભગવાનને પરમાત્માને સમજવા એ વાત તો બરાબર જ છે, સંસ્કારોનું આચરણ શીખવું એ બરાબર છે, પરંતુ સાથે સાથે એક ઘડતર પણ થવું જોઈએ. અને એ ઘડતર કઠોરતામાં જ થાય છે. એ આપલ પોપલ કરવાથી એ ઘડતર થતું નથી. અને એટલે ગુરુકુળની જરૂર છે. ગુરુકુળની અંદર સંતાનોને એક સમયે ઉઠવું, એક સમયે કસરત કરાવવી, એક સમયે ભણવું, પોતાનું કાર્ય જાતે જ કરવું. આ બધા જે નિયમો હોય છે ને, એ આગળ જઈ અને બાળકોને બહુ ઉપયોગી નીવડે છે. આજે આપણે આપણા બીજા સત્રની શરૂઆત થાય એ પહેલા હમણાં આપણો જે મધ્યાંતર સમય છે એની અંદર આપણે શ્રી રામકથામાં આજે જેમના જે બટુકોના દ્વિજ સંસ્કાર કરવામાં આવનાર છે એમની કાશી યાત્રા કરવાની છે. એટલે આપણે સમયસર અને બની શકે તો સમયથી 2-5 મિનિટ પહેલા આપણે આ કથાને વિરામ આપવાના છીએ. એટલે બધાને નમ્ર વિનંતી કે પાછળથી બહુ આવ જાવ ના કરે અને પોતાના સ્થાને બેઠા રહીએ. આપણે ત્યાં સંતો મહંતોની પધરામણી પણ થઈ છે અને સંતો મહંતો આપણને આશીર્વચન આપે, આપણને શ્રી રામકથાના શ્રવણની સાથે સાથે એમના આશીર્વાદનો પણ લાભ મળે, એ પણ ખૂબ જ જરૂરી છે. એટલે હવે થોડીક વારમાં જ આપણે કાશી યાત્રા માટે કે ભોજન પ્રસાદ માટે જે કંઈ અહીંયા વ્યવસ્થા છે એ રીતે તૈયાર થવાનું છે. તો ખાલી થોડીક વાર માટે આપણે શાંતિ જાળવશું. ગુરુકુલ પરંપરાની હિમાયત કરવામાં આવી છે અને શિક્ષા માટે વશિષ્ઠ મુનિના આશ્રમે આ રાજકુમારોને મૂકવામાં આવે છે. રાજપુત્રો છે છતાંય
દશરથને ત્યાં ચોથાપનમાં આવેલા 4 પુત્રો છે, પરંતુ એ 4 પુત્રો માટે પણ એ જ નિયમ છે કે જે નિયમ બીજા અયોધ્યાના બાળકો માટે છે. અને 4 રાજકુમારોની શિક્ષા જ્યારે પૂર્ણ થઈ ને ત્યારે ગુરુ વશિષ્ઠજીએ 4 ભાઈઓને બોલાવી અને કહ્યું કે હવે મારે તમારા 4ની પરીક્ષા લેવાની છે. અને આ 4ની પરીક્ષા હું લઉં ને એટલે તમારે 4એ તમારી શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે સામ સામે અંદરો અંદર યુદ્ધ કરવાનું છે. તો જ નક્કી થાય ને કે કોણ વધારે સારું અને કોણ પહેલા નંબરે છે. અંદરો અંદર પ્રતિયોગિતા કરવાનું જ્યારે ગુરુ વશિષ્ઠજીએ કહ્યું ને ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીએ ગુરુજીને 2 હાથ જોડી અને કહી દીધું કે હે ગુરુજી, તમારી આજ્ઞા અમને શિરોમાન્ય છે, પરંતુ અમે અંદરો અંદર પ્રતિયોગિતા નહીં કરીએ. અમે 4 ભાઈ અંદરો અંદર યુદ્ધ નહીં કરીએ. પછી તમને અમારે શ્રેષ્ઠતા પુરવાર કરીને બતાવવા માટે જો યુદ્ધ કરવું હોય તો પણ અમને યુદ્ધ મંજૂર નથી. જુઓ, આ રઘુવંશના સંસ્કાર બોલે છે કે ભાઈઓ વચ્ચે પ્રતિયોગિતા હોય જ નહીં. ભાઈઓ વચ્ચે શ્રેષ્ઠતા પુરવાર કરવાની વાત જ ના આવે. અને આ જ કામ છે ને મહાભારતમાં થયેલું છે. અને મહાભારતની અંદર આરંભથી જ એ શિક્ષણ આપવામાં આવ્યું છે કે પ્રતિયોગિતા પુરવાર કરો. પક્ષીની આંખ વીંધવાની છે તો કોણ વીંધી શકે? પ્રતિયોગિતા. અંદરો અંદર યુદ્ધ શીખવવામાં આવ્યું. અને આ અંદરો અંદર યુદ્ધ શીખવવામાં આવ્યું ને એ જ વિનાશનો ત્રે છે. ગુરુ વશિષ્ઠ શ્રી રામચંદ્રજીનો રઘુવીરનો ઉત્તર સાંભળી અને અત્યંત આનંદિત થઈ ગયા છે, અત્યંત હરખાઈ ગયા છે. એમણે કહ્યું કે અરે વાહ, રઘુકુલ વંશને ધન્ય છે. રઘુકુલ વંશ શિરોમણી રામચંદ્રજીના વિચારોને ધન્ય છે. ગુરુ વશિષ્ઠજીએ 4 ભાઈઓને પૂર્ણતાનું જ્ઞાન આપ્યું, અખંડતાનું જ્ઞાન આપ્યું. અંદરો અંદરના પ્રેમ ભાવને કઈ રીતે સંવર્ધન કરવું એના બીજ રોપ્યા છે. શારીરિક તપ પૂર્ણ કરાવ્યું છે, જ્ઞાન પૂર્ણ કરાવ્યું છે. આમ 4 ભાઈઓને પૂર્ણ બનાવી અને ગુરુકુળની શિક્ષા પૂર્ણ થઈ. પૂર્ણતા ત્યારે પ્રગટે કે જ્યારે બાળક સંસારથી અજાણ હોય. બાળકની અંદર પૂર્ણતા ક્યારે આવે? જ્યારે સંસારથી અજાણ હોય. અને આજના સમયની અંદર તો બાળકને સંસાર પહેલો જણાવવામાં આવે છે. બાળકને કેટલા સરસ પહેલા તો નવા કપડા, બેટા તારે કયું કપડું પહેરવું છે? એટલે નાનકડું બાળક એને જે ગમતું હોય ને કાઢીને આવે ને એના સિવાય બીજું કપડું નહીં પહેરે. તમે જોજો, પહેલેથી જ આ સંસાર જણાવવામાં આવે છે. અને સંસાર માતા પિતા જણાવે, ટીવી જણાવે. એવું રેજારું હોય ના સચવાય ને એટલે ટીવીની સામે કાર્ટૂન ચાલુ કરી દઈએ આપણે. છોટા ભીમ ચાલુ કરીએ ને પછી ટોમ એન્ડ જેરી ચાલુ કરીએ ને કેટલા કાર્ટૂન આવે છે. બધા સચવાય નહીં એટલે આપણે ચાલુ કરીએ. એટલે એને સંસ્કારો ત્યાંથી મળે છે. અને એટલે જ તમે જુઓ, આ HSC ને SSC ની પરીક્ષા આવે ને ત્યારે ચિંતા છોકરાઓ કરતા હોય છે કે મા બાપ કરતા હોય છે? વધારે મા બાપ ચિંતા કરે, છોકરાઓને ક્યાં ચિંતા જ હોય છે. પરીક્ષાની ચિંતા આજે મા બાપે એટલા માટે કરવી પડે છે કે બાળકોને આપણે એના ભવિષ્ય વિશે સજગ બનાવ્યા જ નથી.
આજે ગુરુકુલની આવશ્યકતાઓ છે. વર્તમાન ભારતને આજે બ્રહ્મચર્યની જરૂર છે. બ્રહ્મચર્ય એટલે એવું નહીં, આપણે બ્રહ્મચર્ય નામ આવે ને એટલે આપણે સ્ત્રી અને પુરુષની સામે વ્યાખ્યા કરી દઈએ. બ્રહ્મચર્ય એટલે સ્ત્રી અને પુરુષની વચ્ચેનો જે સંબંધ છે, એની મર્યાદા છે, એની ગરિમા છે, એને આપણે બ્રહ્મચર્યમાં ખપાવી દઈએ છીએ. પરંતુ આ બ્રહ્મચર્ય આશ્રમ છે આખો. એટલે બ્રહ્મચર્યનો અર્થ આટલો નાનકડો, સંકીર્ણ કે સૂક્ષ્મ નથી. બ્રહ્મચર્યનો અર્થ બહુ વિરાટ છે. આ બ્રહ્મચર્ય એટલે અંદરની રહેલી શક્તિને ખીલવવું. અંદર જે બ્રહ્મ રહેલું છે, પ્રકાશ રહેલો છે, જે તેજ રહેલું છે, તમારી અંદર જે સંભાવનાઓ રહેલી છે કે તમે એક જીવમાંથી શિવ સુધી પહોંચી શકો છો, એ સંભાવના જે રહેલી છે એને સાકાર કરવાની તાકાત જે તમારે ખીલવવાની છે, એને બ્રહ્મચર્યનું પાલન કરવું અથવા બ્રહ્મચર્યનું રક્ષણ કરવું એવું કહેવામાં આવે છે. અત્યારે આપણા ભારત વર્ષને આવા બ્રહ્મચર્ય ખીલવે ને, અંદરની શક્તિ ખીલવે એવા ગુરુકુલોની જરૂર છે. આજે એવા ગુરુકુલોની જરૂર છે કે જ્યાં અર્જુન, જ્યાં યુધિષ્ઠિર, કે જ્યાં રામ જેવા શાસકો તૈયાર થાય.